માઇક સરખું કનેક્ટ છે ને કાલની જેમ નથી. ચાલો. હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચાલો, આજના લેક્ચરની શરૂઆત કરીએ. કાલના લેક્ચરમાં આપણે જોયું હતું પ્રવેગી ગતિના સમીકરણો જોયા હતા આલેખની રીતે. કઈ રીતે? તો કે આલેખની રીતે. આપણે 4 સમીકરણ જોયા હતા. v બરાબર v0 પ્લસ 80, d બરાબર v0t પ્લસ હાફ 80 સ્ક્વેર, x બરાબર v બાર t અને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર એના બરાબર 2ax. આ 4 સમીકરણ ખાલી ક્યારે લાગે? કે જ્યારે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હશે ને ત્યારે જ લાગશે. એના સિવાયના એક પણ કેસમાં આ ફોર્મ્યુલા લાગે નહીં. આ ખાસ યાદ રાખજો. અચળ પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે જ લાગે. રકમમાં એવો શબ્દ લખ્યો છે અચળ પ્રવેગી ગતિ છે, તો આ 4 સમીકરણમાંથી જે ડેટા આપ્યો હોય એ પ્રમાણે જે તમને લાગુ પડે એ સમીકરણનો શું કરવાનો? ઉપયોગ કરવાનો. બરાબર? આજે એ જ વસ્તુ આપણે મેળવવાની છે, પણ કલનશાસ્ત્ર એટલે કે સંકલનની રીતનો ઉપયોગ કરીને. એનો રીતનો ઉપયોગ કરીને સંકલનની રીતનો. ચાલો તો જો ટેક્સ્ટ બુકમાં છે ને ઉદાહરણ નંબર 3 છે. ટેક્સ્ટ બુકમાં જોશો તો ઉદાહરણ નંબર કેટલામું છે? તો કે 3. અત્યારે કાઢવાની નથી ટેક્સ્ટ બુક, કહું ત્યારે છે. બરાબર? તો કલનશાસ્ત્રનો ઉપયોગ કરીને એટલે કે સંકલનનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે? અચળ પ્રવેગી ગતિના સમીકરણો જોઈએ છીએ. કાલે જે વસ્તુ આપણે પહેલાં કીધી હતી કે ભાઈ T1 બરાબર 0 સમયે પદાર્થનું જે સ્થાન હશે x1 બરાબર 0 ક્યારે? ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે તો, અને ત્યારનો જે વેગ હશે v1 બરાબર શું થશે? v0. 0 સમયે જે પદાર્થનું સ્થાન હોય એને પ્રારંભિક સ્થાન કહેવાય, અને 0 સમય પદાર્થનો જે વેગ હોય ને કેવો વેગ કહેવાય? પ્રારંભિક વેગ. જો ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરો તો પ્રારંભિક સ્થાન 0, અને થોડુંક આગળથી ગતિની શરૂઆત કરો તો ઇજી કાંઈ આપ્યું એ લેવાનું, x0 વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય? x0 વડે. માની લો ગતિની શરૂઆત તમે +3 પાસેથી કરો તો x1 બરાબર શું લખાય? 3 લખાય. ગતિની શરૂઆત તમે -5 આગળથી કરો તો આપણે શું છે ચેપ્ટરનું નામ? સુરેખપથ ઉપર ગતિ. એમાં બે જ વસ્તુઓ આવે, કાં પ્લસ આવે કાં માઇનસ આવે. આગળથી શરૂઆત કરો તો પ્લસ, ઉગમ બિંદુની પાછળથી શરૂઆત કરો તો માઇનસ, અથવા તો આપણે કીધું તો એક પારિમાણિક ગતિ yx-મય થાય ને, ઉપરથી ગતિની શરૂઆત થઈ તો પ્લસ, નીચેથી ગતિની શરૂઆત થઈ તો માઇનસ. સમજાય છે કે નહીં? હા કે ના? બરાબર? તો માની લ્યો આપણે કાલે જે વસ્તુ હતી જ કે T1 બરાબર 0 સમયે પદાર્થનું પ્રારંભિક સ્થાન છે 0, પદાર્થનો પ્રારંભિક વેગ છે v0. T2 સમયે T2 બરાબર t સમય પદાર્થ શું કરે છે? ગતિ પૂરી કરે છે, અને ત્યારનો એનું અંતિમ સ્થાન શું છે? x. એટલે v2 બરાબર અંતિમ વેગ શું છે? તો કે v. આટલું રેડી? ચાલો હવે આ ડેટા ખબર હોવો જોઈએ. અંતિમ સમય કહેવાય, આ અંતિમ સ્થાન કહેવાય, અને આ અંતિમ વેગ. આ પ્રારંભિક સમય હંમેશા 0 જ હોય. બરાબર? આ શું છે? પ્રારંભિક સ્થાન, આ પ્રારંભિક વેગ. ચાલો કલનશાસ્ત્રનો ઉપયોગ કરીને મેળવવાનું છે. બરાબર? ચાલો તો આપણે
ઉપર કેમ લે એને જ આવશે. આજા છીકે એટલે જાણીએ છીએ બરોબર. આ વેગનું સૂત્ર હતું v બરાબર dx બાય dt. શું હતી વેગની ફોર્મ્યુલા? dx બાય dt. હવે જો હું શું કરું, અહીંથી આ dt ને સામે લઈ જાઉં બરોબર, અથવા તો પહેલા તો અમુક સમય ડસ્ટર મોટું અહીંથી તો એ મોટું જ આવે છે. આપણે જાણીએ છીએ કે a બરાબર dv બાય dt સમીકરણ છે આપણા પાસે. હવે આ સમીકરણને અમે લખાય કે dt હું સામે જવા દઉં તો શું થાય? a dt બરાબર શું આવશે? dv આવે. આટલું રેડી. હવે આપણે એમ કહીએ કે ભાઈ બંને બાજુ સંકલન લેતા, બે બાજુ સંકલન લેવાનું. બે બાજુ સંકલન લ્યો એટલે આ બાજુ ઇન્ટિગ્રેશન a dt સામે શું આવશે? ઇન્ટિગ્રેશન. જો અહીંયા કાંઈ નથી એટલે ગુણાંકમાં એક તો હોય જ. કોઈ વસ્તુ આગળ ગુણાકારમાં કાંઈ ના હોય એટલે સહગુણક શું હોય? એક હોય. કારણ કે એક વડે કોઈને ગુણો તો એમાં કાંઈ ફેર પડવાનો નથી. એટલે અહીંયા શું આવશે? 1 dv. આટલું સમજાણું પહેલાં. ચાલો હવે ડીટીને સામે જવા દીધો એટલે a dt. બે બાજુ સંકલન લઈ લીધું. આ જમણી બાજુનું શું કહેવાય? કોનું સંકલન છે? વેગનું. અને અહીંયા કોનું સંકલન છે? સમયનું. આ જે સંકલન કહેવાય કોનું કહેવાય? સમયનું. આ જે સંકલન કહેવાય કોનું? તો કે વેગનું. તો વેગનું સંકલન છે તો વેગની લિમિટ મૂકવાની. આ બાજુ સમયનું સંકલન છે તો સમયની લિમિટ મૂકવાની. લિમિટ મારા આગળ તૈયાર જ છે. શું છે સમયની લિમિટ? કીધું મને કે ભાઈ 0 વાગે ગતિ ચાલુ કરો અને t વાગે ગતિ પૂરી કરો. છે જ આપણા આગળ સમયની લિમિટ. શું છે? 0 થી t. હા કે ના? સમજાય છે કે નહીં? 0 વાગે ગતિ ચાલુ કરો અને t વાગે ગતિ પૂરી કરો. તો 0 ક્યાં મુકાય? લોવરમાં કે અપરમાં? લોવરમાં. લોવર એટલે જ્યાંથી શરૂઆત અને અપર એટલે જ્યાં પૂરું કરો. તો અહીંયા સમયનું સંકલન છે તો અહીંયા સમયની લિમિટ આવે 0 થી t આવશે. અહીંયા વેગનું સંકલન છે તો વેગની લિમિટ આવે. અહીંયા સામે શું મૂકવાનું? આ સમય 0 હતો તો 0 સમયનો વેગ મૂકવાનો. તો 0 સમયનો વેગ શું છે? v0. અને અહીંયા ઉપર ક્યાં સમયનો વેગ મૂકવાનો? t સમયનો. એ તૈયાર છે. t સમય એટલે જે ક્ષણે હું ગતિ પૂરી કરું છું એ ક્ષણે મારી વાહનની સ્પીડ કેટલી લેવાની કીધી છે? v. તો અહીંયા શું આવશે? v. આટલું રેડી ભાઈ બધાને? શેના માટે આપણે બધી વસ્તુ નક્કી કરીએ છીએ? અચળ પ્રવેગી ગતિ માટે. તો પ્રવેગ અચળ હશે
શું હશે ભાઈ? પ્રવેગ અચળ હશે. સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગ અચળ. તો આ જે અચળ હોય ને એને સંકલનની બારે લઈ લેવાય. શું કરવાનું? અચળને, કારણ કે આખી ગતિમાં પ્રવેગ અચળ હશે તો એને સંકલનની બારે મૂકી દો. અહીંયા શું આવશે? ઇન્ટિગ્રેશન 0 થી t, કાંઈ નથી એટલે 1 આવે, 1 dt એના બરાબર સામે શું થશે? ઇન્ટિગ્રેશન v0 થી v શું આવશે? 1 dv આવશે કે નહીં? ચાલો હવે બે બાજુ સંકલન કરવાનું. કોઈ કહેશો ડાબી બાજુનું સંકલન શું થશે? ડાબી બાજુ વાળું પદ છે એનું સંકલન શું થાય? અને હું બોલાય એકનું સંકલન t ની સાપેક્ષે. હું બોલાય અને એકનું સંકલન t ની સાપેક્ષે. બોલ ભાઈ. ટી પોતે લાસ્ટ ટાઈમે તમને કીધું હતું એકનું સંકલન શું થાય? જેના સાપેક્ષે હોય એ પોતે. એકનું વિકલન 0 થાય. શું થાય? એકનું પણ એકનું સંકલન શું થાય? જેના સાપેક્ષે હોય એ પોતે. તો શું થશે બોલો? એ એઝ ઇટ ઇઝ મોટા કૌંસમાં ટી, અહીં લોઅર લિમિટ, અહીંયા અપર લિમિટ બરાબર સામે એકનું સંકલન v ની સાપેક્ષે. v પોતે એકનું સંકલન v ની સાપેક્ષે. તો શું થશે? v પોતે આવશે અને અહીંયા શું થશે? v. અહીંયા લોવરમાં v0, અપરમાં v થશે. હવે શું કરવાનું? અપર માઇનસ લોવર. તો અહીંયા શું થશે? ટી માઇનસ 0 સામે બોલો. આની બદલે અપર, આની બદલે લોવર એટલે v માઇનસ v0. ના સમજાય તો પૂછી લેજો વચ્ચે. ટી માઇનસ 0 એટલે ટી એટલે અહીંયા શું આવે? એટી. સામે શું આવે? v માઇનસ v0. અને આ બાજુ ટપાડો એટલે શું આવશે? v બરાબર v0 પ્લસ એટી. આપણું જે પહેલું સમીકરણ હતું એ મળી ગયું કે નહીં? બરોબર. પહેલું કેના ઉપરથી આપણે મેળવ્યું કહેવાય? સંકલનનો ઉપયોગ કરી. કેનો ઉપયોગ કરીને? સંકલન. સમજાણું ભાઈ બધાને? ચાલ એકા. હવે બીજું સમીકરણ મેળવીએ. જો એક સમીકરણ આપણને ખબર છે વેગનું. v બરાબર શું થશે? dx by dt થાય. v ઇઝ ઇક્વલ ટુ શું થશે? dx by dt. ચાલો આમાં શું કરું? વિકલનમાંથી સંકલનમાં જવું છે. આ વિકલન છે. વિકલનમાંથી શેમાં જવું છે? તો શું કરવાનું? એક જ યાદ રાખો. વિકલનમાંથી સંકલનમાં જવું હોય તો છેદવાળા પદની અદલા બદલી કરી નાખો. છેદવાળા પદની શું કરવાની? અહીંયા કાંઈ નથી એટલે અહીંયા છેદમાં એક હોય. છેદવાળા પદ ચોકડી ગુણાકારમાં સામે જવા દે તો ડીટી સામે વયું જાય ને એક સામે વયું જાય. આ ખાસ યાદ રાખજો. જ્યારે જ્યારે તમારે વિકલનમાંથી સંકલનમાં જવાનું થાય ત્યારે બે બાજુના છેદને શું કરો? સામે ક્રોસમાં જવા દો. તો ચાલો ડીટી સામે વયો જાય, એક સામે વયો જાય એટલે અહીંયા શું વધશે? વી ડીટી. સામે શું વધશે? 1 dx. ડીટી સામે વયો ગયો એટલે વી ડીટી, એક સામે ગયો એટલે 1 dx. આટલું ક્લિયર ભાઈ બધાને? જૂનું જાણીતી રીત શું કરો છો? બંને બાજુ છેદને સામે લઈ અને શું કરવાનું? બંને બાજુ સંકલન લેતા અથવા તો કરતા. ચાલો અહીંયા શું આવે? ઇન્ટિગ્રેશન વી ડીટી.
સામે શું આવે? ઇન્ટિગ્રેશન 1 dx. શું આવશે આ બાજુ? ઇન્ટિગ્રેશન 3 dt. સામે શું આવશે? ઇન્ટિગ્રેશન 1 dx. હવે શું કરવાનું? લિમિટ મૂકવાની. હવે લિમિટ બોલો. અહીંયા શું લિમિટ આવે અને સામે શું લિમિટ આવે? આવડવું જોઈએ. જેનું સંકલન હોય એની લિમિટ મૂકવાની. જેનું સંકલન હોય એની લિમિટ તમારે મૂકવાની. ચાલો છેલ્લે ભાઈ બોલો. અહીંયા 0 થી t. કેમ 0 થી t? કારણ કે સમયનું સંકલન છે. સમયની લિમિટ આપી છે. 0 વાગે ગતિ ચાલુ કરો, t વાગે પૂરી કરો. સામે કોનું સંકલન છે? એક્સનું, સ્થાનનું. બોલ બેન. હે 0 થી x. કારણ કે સ્થાનમાં તમારું પ્રારંભિક સ્થાન શું હતું? 0. અંતિમ સ્થાન શું છે? x. સમજાય છે ભાઈ? આવડશે, ધીમે ધીમે આવડશે. બરાબર ને? ચિંતા ના કરતા. બરાબર? ધીમે 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 બધું આવડી જાય. બરાબર? ખાલી શું કરવાનું છે? મહેનત, બીજું કાંઈ નહીં. અહીંયા 0, અહીંયા t, અહીંયા લિમિટમાં 0, અહીંયા લિમિટમાં આટલું રેડી. હાલો આગળના સ્ટેપમાં ડાબી બાજુ શું કરશું? કોઈ કહેશો? અહીંયા વી આગળ લઈ લેવાનું. આખું લે તું ડાયરેક્ટ જવાબ જ લઈ લે. ટૂંકા પડે છે. ક્યાં સ્થાન ક્યાંથી આવે? વેગ ગુણ્યા dt, 1 ગુણ્યા dx. તો સરસ, વેરી ગુડ. જો સંકલન સમજાવી ત્યાં તમને એક વસ્તુ કીધી હતી. આવું બધું યાદ હોય તોય મને મજા આવે. બાકી તમે કંઈ યાદ કરીને ના આવ્યા હોય તો આમ મજા ના આવે. સંકલન સમજાવ્યું હતું ત્યારે કીધું. જેનું સંકલન હોય ને એ જ પદ હોવું જોઈએ. અહીંયા સમય કોનું છે? સોરી, સંકલન કોનું છે? સમયનું. પણ પદ વી છે. ઓકે સર, અહીંયા સમયનું સંકલન હતું ને પદ એ હતું, તો અહીંયા તો તમે કરી નાખ્યું. કર્યું એનું કારણ એક જ, અહીંયા એ અચળ હતો. અચળ પ્રવેગી ગતિ છે. એવી ગતિ છે. તો અચળને તો આપણે સંકલનને બારે કાઢી નાખી. અને ખાસ યાદ રાખજો, એકનું સંકલન ગમે એના ભેગું થાય. એકનું સંકલન ગમે એના ભેગું થાય. વીનું સંકલન ડીવીઆર જ થાય. એક્સનું સંકલન ડીએક્સઆર જ થાય. ટીનું સંકલન ડીટીઆર જ થાય. એનું સંકલન ડીઆર જ થાય. કાં એ ડીએ આવે, કાં વી ડીવી આવે, કાં ટી ડીટી આવે, કાં એક્સ ડીએક્સ આવે. સમજાય છે? તો કે સર અહીંયા તો એ ડીટી આવ્યું હતું, તો અહીંયા તમે કાં ના આવ્યું કાંઈ બોલ્યા? અરે એ અચળ છે, તો અચળનું તો સંકલન ના થાય. અચળને તો આપણે સંકલનની શું કરી છીએ? બારે કાઢી મૂક્યો. હાલ ભાઈ તું બહાર નીકળ, તું અચળ છો, તારું સંકલન ના થાય, તું ના હાલામાં. 5 વાળો છોકરો આવે મારે સંકલન શીખવું. એ ભાઈ જાને અમને નથી આવડતું. તને શું આવડશે? અમે એમાં તો ખંજવાળી ગઈએ, કંઈ ખબર નથી પડતી શું હાલે. પણ ધ્યાન રાખો, ખાસ યાદ રાખો, અચળ હોય તો અચળ સંકલનની બારે આવી જાય. અને ખાસ યાદ રાખો, એકનું સંકલન ગમે એના આરે થાય. એકનું સંકલન ડીટીઆર થાય ને એકનું સંકલન ડીવીઆર થાય. તો જમણું પદ સાચું છે. એકનું સંકલન કોના આરે છે? ડીએક્સઆર. એ થાય. તો કે સર અહીંયા વીને બારે કાઢી મૂકો ને, હું વાંધો ના નીકળે. કાં ના નીકળે? અચળ હોય તો નીકળે. અહીંયા એ અચળ હતો એટલે બારે કાઢી લીધો તો હકીકતે બેયનું શું? એકનું સંકલન ટીઆર. અહીંયા વીને બારે ના કાઢી શકો. કાં ભાઈ? કારણ કે વેગ v0 માંથી વી થયો છે, વેગ બદલે છે. એ નથી સમજાતું શું થાય છે? વેગની વેલ્યુ બદલે છે. આ ભાઈ એમ કહે છે કે ભાઈ વેગને બારે લઈ લ્યો તો અંદર વધે શું? 1 dt. અને એકનું સંકલન ટીઆર ટી, તો વી ઇન્ટુ ટી. ઓલા જીવાય ડાયરેક્ટ જવાબ આપ્યો. ના થાય. વી બારે નહીં નીકળે. ક્યારે બારે નીકળે? કોઈ પણ રાશિ અચળ હોય તો. અત્યારે વી અચળ નથી, તો આ બે નહીં ભળે નહીં.
અહીંયા વી હોય તો અહીંયા ડીવી હોવું જોઈએ. શું હોવું જોઈએ અહીંયા? અથવા તો અહીંયા ડીટી છે તો અહીંયા શું હોવો જોઈએ? ટી હોવો જોઈએ. એટલે હવે માથાકૂટ ચાલુ, કાંઈ વાંધો ના, આપણા ઘરે બધા સોલ્યુશન છે. વીની બદલે તમે V0 + AT લખી નાખો. સમીકરણ 1 જે છે આપણા પાસે, સમીકરણ 1માં શું છે ભાઈ? બોલો. વીની બદલે હું લખી નાખો V0 + AT. સમીકરણ 1 માંથી વીની બદલે V0 + AT લખો તો જો શું થશે? અહીંયા શું 0 થી t V0 + AT કાઉન્સ કરજો ભાઈ. અહીં dt આવશે, કાઉન્સ નહીં કરો તો એનો મિનિંગ શું? કાઉન્સ ના કરો તો V0 + AT dt. કાઉન્સ ના કરો તો એનો મતલબ શું થાય? V0 + AT dt. ના, કાઉન્સ કરવો પડે કારણ કે આપણે વીની બદલે મૂક્યું છે. તો આખા પદનું સંકલન TR છે. તો કે સર તો એમાં V0 તો આવ્યો, પણ V0 તો શું છે? બોલો, V0 તો શું છે? પ્રારંભિક વેગ છે. કેવો છે? અને પ્રારંભિક વેગ હંમેશા અચળ હોય. પ્રારંભિક વેગ હંમેશા કેવો હોય? અચળ હોય. માની લો તમે 5 km/h ની ગતિથી શરૂઆત કરી, તો છેલ્લે તમે ગમે ત્યાં પૂરું કરો, પ્રારંભિક વેગ તો કેટલો રહેવાનો હતો? 5/5 જ રહેવાનો. 1 મિનિટ માટે ગતિ કરો કે 5 મિનિટ માટે ગતિ કરો કે 50 મિનિટ માટે ગતિ કરો કે 5 કલાક માટે ગતિ કરો, શરૂઆત તમે કેટલાથી કરી હતી? 5 થી. 5 નું શું રહેવાનું છે? 5 જ રહેવાનું. 5 ની બદલે 6 થઈ જાય તો એને પ્રારંભિક ના કહેવાય, અંતિમ ના કહેવાય. અંતિમ ક્યારે કહેવાય? પૂરું કરો ત્યારે. વચ્ચેનો કંઈક વેગ હશે. 5 ની બદલે 6 થઈ જાય તો 6 શું કહેવાય? ગતિ દરમિયાનનો વેગ કહેવાય. કયો વેગ કહેવાય? ગતિ દરમિયાન. તો પ્રારંભિક તો કેવું હશે બાળકો? અચળ જ હોય. બરોબર. હવે આમાં શું થાય? યાદ હોય તો સંકલનનો સરવાળાનો નિયમ કરાવ્યો હતો. જેવી રીતે વિકલન છે એવી રીતે સરવાળો, બીજું કાંઈ નહીં. વિકલનમાં શું કરવાનું? સ્વતંત્ર વિકલન કરવાનું. તો એવી રીતે અહીંયા સ્વતંત્ર સંકલન કરો તો ચાલો બેયનું સંકલન થાય. પહેલું પદ લખું છું ભાઈ, 0 થી t V0 dt પ્લસ 0 થી t AT dt એના બરાબર 0 થી x 1 dx. વાહ, કેટલી વખત ગયું? બાકી તો આડોવડું કંઈક હોય જ જાય. હાલો હવે સર તમે કહેતા હતા એ નિયમનું હજી પાલન ના થયું. અહીંયા ટી હોય તો અહીંયા ટી જોવો જોઈએ, અહીંયા વી હોય તો અહીંયા વી જોવો જોઈએ. થાય આમાં હમણાં જ કીધું V0 પ્રારંભિક વેગ છે, અચળ છે. કેવું છે આ? અચળ. આમાં કોઈ અચળ દેખાય છે? એ અચળ પ્રવેગી ગતિ છે. કેવી છે? જેટલા અચળ લોકો હોય ને ગાલો ભાઈ ગેટ આઉટ. તો V0 ને વારે લઈ લો તો V0 અહીંયા શું આવે? 0 થી t 1 dt પ્લસ અહીંથી a બારે અંશમાં શું વધે? 0 થી t dt બરાબર સામે શું આવે? 0 થી x 1 dx. સમજાણું કે નહીં? અને હમણાં કીધું એમ એકનું સંકલન ગમે ના રે હાલે, ટી આરે, વી આરે, એક્સ આરે, ઝેડ આરે, ગમે ના રે હાલે. તો થઈ ગયું કે નહીં? હવે સમજાણું ના સમજાણું એ પૂછી લેજો. હજી વારંવાર આ વસ્તુ નહીં કરાવું. બરાબર. આ બેયનું ભેગું ના થાય તો આ બેયનું ભેગું ના થાય તો વીની બદલે મેં શું લખ્યો? V0 + AT લખ્યો. બેયને સ્વતંત્ર સંકલન આપ્યું. તો પહેલા પદમાં V0 અચળ હતો તેને બારે લઈ લીધો, બીજા પદમાં એ અચળ હતો બારે લઈ લીધો. ચાલો હવે કયો છે? એકનું સંકલન ટીની સાપેક્ષે શું આવે? ટી આવે. અહીંયા 0 થી t પ્લસ એ એમને ટીનું સંકલન ટીની હારે 1 થાય ને, ટીનું ટી હારે 1 થાય. 1 ના થાય? સોરી, વિકલન થાય. ટીનું વિકલન ટીની હારે dt/dt
એક થાય, પણ અહીંયા વિકલન નથી, અહીંયા શું છે કાંઈ નથી, એટલે વિધેયની એક ઘાત હોય, એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં અહીંયા એકનું સંકલન એક સારે શું આવે એક્સ પોતે. ક્લિયર ભાઈ? અહીંયા અપર માઇનસ લોવર, અહીંયા અપર માઇનસ લોવર, આની બદલે અપર એટલે e² માઇનસ 0² બરાબર. અહીંયા આ એક્સની બદલે એક્સ માઇનસ એક્સની બદલે 0. ચાલો તો આ શું થાય v0t પ્લસ આ બધો 0 વધે હું અહીંયા હાફ at² કોના બરાબર એક્સ બરાબર. આવી ગયું કે નહીં? બીજું સમીકરણ એના ઉપરથી મેળવ્યું સંકલનનો ઉપયોગ કરી. કોનો ઉપયોગ કરીને? સંકલન. એક વસ્તુ બીજી કીધી હતી યાદ છે કે જો તમે તમારી ગતિ ઉગમ બિંદુ સિવાયના કોઈ પણ સ્થાનથી કરો તો અહીંયા શું આવશે? x0 આવે કે નહીં, અથવા x0 જી બોલો તો સામે કાંઈ ચેન્જ થાય? અહીંયા શું આવે બોલો? અહીંયા જો તમે તમારી ગતિ ઉગમ બિંદુથી ક્યાંક આગળથી ચાલુ કરો તો પ્રારંભિક સ્થાન x0, એટલે અહીંયા લિમિટમાં શું આવે x0 થી x, અહીંયા x0 થી x, અહીંયા x0 થી x, અહીંયા x0 થી x, અહીંયા શું આવે x0 થી x, તો હવે અહીંયા શું આવે અપર માઇનસ લોવર, x માઇનસ x0. કીધું હતું કે નહીં કાલે? કાલે શું કીધું હતું? જો ઉગમ બિંદુથી ગતિ ચાલુ થાય તો ખાલી x આવે, ઉગમ બિંદુ સિવાયના સ્થાનથી ગતિ ચાલુ થાય તો એક્સમાંથી શું કરવાનું? x0 બાદ કરી નાખવાનું. તો અહીંયા x0 લિમિટ લખો તો શું આવે અપર માઇનસ લોવર, તો શું થઈ જાય x માઇનસ x0 થઈ જાય. કાલના નિયમનું શું થયું? પાલન થયું. ક્લિયર ભાઈ? એટલે બે સમીકરણ થયા. આવડું આ જે છે આપણા માટે સમીકરણ નંબર 2. ક્લિયર આટલું ભાઈ પહેલા બધાને? ચાલો હવે ત્રીજું મેળવવાનું છે. ત્રીજું જે મેળવવાનું છે એ સૂત્ર તો શું છે જુઓ. આપણે એમ કહીએ છીએ કે ભાઈ એ બરાબર dv/dt. ઓકે સર, હમણાં તો તમે આનો ઉપયોગ કર્યો હતો. ક્યાં કર્યો? આપણે પેલા સમીકરણમાં કર્યો ને. એ બરાબર શું કર્યું? dv/dt. સર પાછો એનો જ ઉપયોગ કરશો ને પાછું તમે જૂની જાણીતી મેથડ કરશો તો પાછો જવાબ ઈનો ઈ જ આવશે. આમાં હું થોડુંક ચેન્જ કરું, આમાં થોડીક વસ્તુ આપણે ચેન્જ કરી. જો એ બરાબર dv/dt એમને એમ થશે. હવે જોજો ભાઈ, સમજો, સમજવા જેવું છે કે ભાઈ જમણી બાજુ dx વડે ગુણતા અને ભાગતા. જમણી બાજુને તમે dx વડે ગુણો ને dx વડે ભાગો તો શું થાય બોલો? એ બરાબર dv/dt. dx વડે ગુણ્યું ને dx વડે ભાગ્યું તો પાછું શું થાય? dx કેન્સલ, તો હતું એનું આવી જાય કે બરોબર કે ના આવે? આવે જ ને. ગુણ્યું છે તો ભાગ્યું છે. 2 વડે ગુણો ને 2 વડે ભાગો તો 2 વડે ગુણો અને 2 વડે ભાગો તો 2/2 કેન્સલ. સમજાય છે? હવે આને આમ લખાઈ જુઓ. આ બેયનું ભેગા કરી દો અને આ બેયને આપણે ભેગા રાખીએ તો આ શું થશે? dx/dt. આ શું થશે ભાઈ? dx/dt એટલે શું થઈ જાય? v થઈ જાય. અને આ શું આવશે? dv/dx. તો શું થશે બોલો? a ઇઝ ઇક્વલ ટુ શું લખું છું? dx/dt એને ગુણ્યા dv/dx. સમજાણું કે નહીં?
આ બેની અદલ બદલ કરી, આ બેની શું કરી? અદલ બદલ કરી. ડીટી અહીંયા જવા દીધો, ડીએક્સ અહીંયા જવા દીધો. તો ચાલો ડીએક્સ બાય ડીટી એટલે વી. જાગો મોહન પ્યારે, જાગો મોહન પ્યારે. તું બીજા સામે જોશ, તું જ ભૂતો તો બટા. ગુલાબી શર્ટ, મોહન પ્યારે. હે શું થયું? શું થયું તું? સેજ દુખતું તું, સેજ દુખતું તું. એમાં જ્યાં દુખતી હોય એ બંધ થાય, એ કામ બંધ ના થઈ જાય. સેજ દુખતું હોય તો સેજ વાર બંધ થાય. આ તો તું 2-5 મિનિટ થયા તદ્દન ઝોલા. નીંદર આવે છે બેટા? જમીન ઓછું આવે, વધુ જમીન આવે એટલે અહીંયા શું આવવાની છે? ઊંઘ આવવાની જ છે કે શું નામ? હે કિશન? વાહ, મોહન કિશન બધું એક જ. જાગો કિશન પ્યારે, જાગો. અહીંયા ધ્યાન દે બેટા, બરોબર? એકદમ એવો આરામ. હજી તો એસી ચાલુ નથી આ રૂમમાં. બાજુના રૂમમાં આવો, 2 એસી ફૂફાડા મારતા હોય, મોજ આવી જાય. આમ કુલિંગ એટલું હોય ને એમ થાય કે ભૂતા જ રાખીએ. હવે અહીં ધ્યાન રાખજો હો ભાઈ. હાલો, તો એ ઇઝ ઇક્વલ ટુ વી. અહીંયા શું આવશે? ડીવી બાય ડીએક્સ. મારે કરવું છે સંકલન. હવે તો સંકલન કરવું હોય તો શું? અહીંયા કાંઈ નથી, લેખ આવે. બે છેદને ક્રોસમાં જવા દો. ડીએક્સ અહીંયા આવ્યો છે ને એક અહીંયા આવ્યું છે. એક આને ગુણે તો કાંઈ ફેર પડવાનો નથી. એટલે શું આવશે બોલો? ડાબી બાજુ એ ડીએક્સ, સામે શું આવશે? વી ડીવી. ચાલો બેને બાજુ ઇન્ટિગ્રેશન લ્યો એટલે અહીંયા એ ડીએક્સ એને બરાબર ઇન્ટિગ્રેશન વી ડીવી આવે કે નહીં? ચાલો હવે અહીંયા એક્સનું સંકલન છે તો લિમિટ કોની આવે? એક્સની. શું આવે ભાઈ? 0 થી એક્સ. અહીંયા વેગનું સંકલન લિમિટ કોની આવે? v0 થી v. સમજાણું ભાઈ? એનું સંકલન એક સાથે થોડું થાય, એને એક્સ નો કોઈ દી ભળે જ નહીં. અહીંયા એક્સ હોય તો અહીંયા એક્સ હોવો જોઈએ, અથવા અહીંયા એ હોય તો અહીંયા એ હોવો જોઈએ. કેમ ભેગું થાય? થઈ જાય. અચળ પ્રવેગી ગતિની વાત હાલે છે, અને અચળ પ્રવેગી ગતિની વાત હાલતી હોય તો એને લઈ લ્યો સંકલનની. તો એ બારે અહીંયા શું વધે? 1dx. એકનું સંકલન તો ગમે એના સાથે થશે. અહીંયા vdv એની મેરા સેટ થઈ ગયું કે નહીં? વીનું સંકલન કોના જોડે? v જોડે. શું થશે બાળકો? v0 v vdv. ચાલો એકનું સંકલન x ની સાપેક્ષ છે. x પોતે અહીંયા લોઅર, અહીંયા અપર. વીનું સંકલન 1 ઘાત વધે, વધેલી ઘાત છેદમાં અહીંયા વી નોટ, અને અહીંયા શું આવે? વી. ચાલો અપર માઇનસ લોઅર કરો એટલે એ એક્સ માઇનસ 0 બરાબર સામે આની બદલે વી એટલે શું આવે? વી સ્ક્વેર બાય 2 માઇનસ આની બદલે વી 0 એટલે વી નોટ સ્ક્વેર બાય 2. ઓકે ના? આ શું આવે? એક્સ સામે શું આવે? વી સ્ક્વેર માઇનસ વી 0 સ્ક્વેર બાય 2. બેનો છેદ સરખો છે એટલે કોમન આપી શકો ને? બગડાને જવા દો સામે, તો બગડો સામે વયો જાય તો 2ax ઇઝ ઇક્વલ ટુ શું આવે? વી સ્ક્વેર માઇનસ આવી ગયો કે નહીં? ત્રીજું સમીકરણ. હવે છેલ્લું સમીકરણ હતું શું હતું? વી સ્ક્વેર માઇનસ વી 0 સ્ક્વેર બરાબર 2ax. જો ઉગમ બિંદુથી ગતિ ચાલુ ના થઈ હોય તો, ક્યાંક આગળથી ગતિ ચાલુ થઈ હોય તો એક્સમાંથી શું કરવાનો? x0 બાદ કરી નાખવાનું. માની લો ઉગમ બિંદુથી ગતિ ચાલુ નથી તો લિમિટ બદલી જાય. શું લિમિટ બદલે? અહીંયા આવે x0 x0 x0, તો અહીંયા શું આવે? x માઇનસ x0. એટલે મેરે થઈ ગયું. અહીંયા શું થાત? એ x આવત કે a ઇન્ટુ x માઇનસ x. કાલે છેલ્લે લખાયું હતું કે x વાળા પદમાંથી શું કરો? x નોટ બાદ કરી દો. એટલે 3 સમીકરણ થયા. પણ કોનો ઉપયોગ કરીને ભાઈ? સંકલન કરીને. આ રીતે તમે સંકલનનો ઉપયોગ કરી શકો. સમજાણો કે નહીં? બધાને ક્લિયર થયું? આટલી વસ્તુ તો ખાસ તમને
આવડવી જોઈએ. સમીકરણ સરખા જ છે, ઓલા ઉપરથી યાદ રાખો કે આના ઉપરથી યાદ રાખો, બે વસ્તુ શું છે, એક જ છે. પણ કેવી રીતે સંકલનનો ઉપયોગ કરાય એ સમજાવવા માટે આપણે સ્પેશિયલ દાખલો ગણ્યો, બાકી ના ગણી તો હાલે. કારણ કે ઓમાં લ્યો આલેખની રીત લ્યો કે સંકલન લ્યો, બેમાં આન્સર કેવો આવે છે, સરખો જ આવે છે. એટલા માટે ક્લિયર થાય છે બધાને ભાઈ? સમજાય છે? આગળ કેટલા વાગ્યા છે? હાલો એક દાખલો લખાવું છું, જોવો. લખો. લખો ભાઈ. એક પદાર્થ બસ D1 D2 DN ને કેટલા અંતર કાપવાના છે? n જેટલા અંતર કાપવાના છે. D1 D2 DN. ઓકે સર, n જેટલા અંતર કાપવાના એટલે વળી હે માની લ્યો કોઈ વ્યક્તિએ 10 મીટર અંતર કાપવાનું છે. કેટલું? ટોટલ 10 કાપવાનું છે. તો એમ કહો એને D10 જેટલા અંતર કાપવાના, તો શું કરવાના? એના 10 ભાગ પાડી નાખો. કેટલા ભાગ પાડી નાખો? એના 10. 1 મીટરનો કટકો, બીજો 1 મીટરનો કટકો, ત્રીજો 1 મીટરનો કટકો. સમજાય છે કે નહીં? સરખા ભાગે પડે ને અલગ અલગ ભાગ પડી શકે, ગમે એ પડી શકે. ટૂંકમાં એને કેટલું અંતર કાપવું છે? D1 D2 DN. બધાનો સરવાળો કરશો એટલે શું થશે? એને કાપેલું કુલ અંતર મળે. શું મળે? એને કાપેલું કુલ અંતર. તો એક પદાર્થ D1 D2 DN જેટલા અંતરો અનુક્રમે V1 V2 VN અનુક્રમે V1 V2 VN જેટલી ઝડપથી તથા T1 T2 TN સમયમાં કાપે તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે એ આપણે શું કરવાની છે? શોધવાની છે. સિમ્પલ વસ્તુ. જો A થી B ઉપર જવું છે. ક્યાં જવું છે? માની લો પહેલો કટકો છે D1 નો, બીજો કટકો છે D2 નો, એવી રીતે. બરોબર ને? તો શેનું સૂત્ર હતું? બે સમાન અંતર અલગ અલગ ઝડપથી કાપે. તો એવી રીતે આમાં શું કે ભાઈ n સમય આપે કે પેલી 5 મિનિટમાં આટલી ઝડપ, બીજી 5 મિનિટમાં આટલી, 10 મિનિટમાં આટલી. તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. તમને એમ પ્રશ્ન પૂછે, શું પ્રશ્ન પૂછે? એક પદાર્થ એક પદાર્થે D જેટલું અંતર કાપવા માટે લીધેલા સમયમાં અડધા સમયમાં ઝડપ V1, બીજા અડધા સમયમાં ઝડપ V2, તો તેની સરેરાશ ઝડપ કેટલી? બદલાયું. 2V1 V2 ના છેદમાં V1 પ્લસ V2 કેની ફોર્મ્યુલા છે? બે સરખા અંતર, બે અલગ અલગ ઝડપ. આમાં શું કીધું? બે સરખા સમય કે ના સમજાણ? એક પદાર્થ માની લો 10 સેકન્ડ સુધી ગતિ કરે છે. કેટલી સેકન્ડ સુધી? પણ પેલી 5 સેકન્ડમાં સ્પીડ V1. હવે સમજાય? આવું કહો તો કે સમજે, આવું ના સમજે. બીજી 5 સેકન્ડમાં સ્પીડ V2. ટોટલ એને જેટલો ટાઈમ લીધો એમાંથી અડધામાં V1, અડધામાં V2. હાલો કેવો જોઈએ? આવડવું જોઈએ. વોટ ઇઝ ધ એવરેજ સ્પીડ ઓફ ધ પાર્ટિકલ?
એક બે જણાની જ આંગળીઓ છે, બીજા તો કેમ આવે મારી ધ્યાનમાં આવ્યા હોય, તરત લાઈટ થવી જોઈએ, તરત આમ ચમકારો થવો જોઈએ. અને પ્રશ્ન એવા પૂછવામાં આવશે મેં કરાવ્યું હોય તો જ, બાકી કોઈ દી નહીં પૂછવું, એટલું વિશ્વાસ રાખજો. બોલ ભઈલા. હા, V1 પ્લસ V2/2. તમારી સામે યાર સૂત્ર છે, બે ભાગ જ આપ્યા ને. આ કોના માટે છે? આ કોના માટે? n ભાગ માટે છે. કેટલા ભાગ માટે? મેં તો બે જ ભાગ આપ્યા. કેટલા ભાગ આપ્યા? બે. પહેલા ભાગમાં V1, બીજા ભાગમાં V2. પણ પહેલા ભાગનો જેટલો ટાઈમ છે એટલો ટાઈમ બીજા ભાગનો છે. એનાથી ખબર પડતી ના ખબર પડતી હોય તો નીચે કોમર્સ ચાલુ છે. આ શું થાય છે? જાદુ. આનંદ. અરે ભાઈ જાદુમાં હેરાન થઈ ગયા. આવી ગયું બધું. હા ચાલો, શું થાય તો? હા પૂરું કરી લઉં. આ લોકો ઉતાવળ બહુ હોય બધા. શું બોલો? બે સમાન સમય. બે સમાન સમય એટલે બાળકો T1 બરાબર T2 બરાબર T. પરંતુ ઝડપ V1 અને V2 ચાલો મૂકો આમાં. તો એવરેજ શું થશે? V1 એમને એમ, T1 બરાબર શું છે? T. V2 એમને એમ, T2 બરાબર એ શું છે? T. છેદમાં T પ્લસ T. T1 એટલે T, T2 એટલે T. ચાલો શું થાય? ઉપરથી T કોમન આવે, અંશમાં શું વધે? V1 પ્લસ V2 છેદમાં 2T. T પ્લસ T એટલે કેટલું આવે? એમ ના ઉડે. હા, છેદમાં શું આવે? 2T. TT કટ અને TT કટ એટલે શું આવ્યું ભાઈ? V1 પ્લસ શું થશે? V1 પ્લસ V2/2. હવે સમજાણું ભાઈ. એમ કે એક પદાર્થે D જેટલું અંતર કાપવામાં લીધેલા કુલ સમયમાંથી ત્રીજા ભાગમાં ઝડપ 10, બીજા ત્રીજા ભાગમાં એટલે પદાર્થે જેટલો સમય ગતિ કરવાની છે એમાંથી 3 ભાગ પડ્યા સમયના, પણ ત્રણે ભાગ કેવા છે? સરખા છે. T1 બરાબર T2 બરાબર T3. માની લો પદાર્થે 30 સેકન્ડ સુધી ગતિ કરી. કેટલા સેકન્ડ સુધી? તો પહેલી 10 સેકન્ડમાં સ્પીડ 10, બીજી 10 સેકન્ડમાં સ્પીડ 20 અને ત્રીજી 10 સેકન્ડમાં સ્પીડ 30. તો એવરેજ કેટલી? બોલો. કેટલી? 20. કેટલી થાય? સિમ્પલ યાર, 20. 3 સમાન સમય યાર. 2 સમાન સમય હોય તો શું આવે? V1 વત્તા V2 ભાગ્યા 2. તો 3 સમાન સમય હોય તો V1 વત્તા V2 વત્તા V3 ભાગ્યા 3. કે નથી સમજાતું? ના સમજાતું હોય તો આમાં 3 પદ આવે. આ કોના માટે છે? n પદ માટે. તો 3 પદ આવે તો V1 T1 વત્તા V2 T2 વત્તા V3 T3 છેદમાં T1 વત્તા T2 વત્તા T3. સમજાણું કે નહીં? બરોબર. પણ આપણે તો ડાયરેક્ટ ફોર્મ્યુલા V1 વત્તા V2 વત્તા V3 ત્રણેય સમાન સરખા. જો ત્રણેય સમય સમાન. T1 બરાબર T2 બરાબર T3 બરાબર T. તો છેદમાં શું આવે? T વત્તા T વત્તા T. ઉપર શું આવે? V1T વત્તા V2T વત્તા V3T. T કોમન, નીચેના T આરે કેન્સલ, તો V1 વત્તા V2 વત્તા V3 ભાગ્યા 3. ના સમજાણું તો
n સમાન સમય માટે બળ હું ધ એવરેજ V1 વત્તા V2 વત્તા Vn ના ભાંગા n. બે સરખા સમય હોય તો ભાંગા બે, ત્રણ સરખા સમય હોય તો ભાંગા ત્રણ. તો આવી રીતે n ગાળા આપે. કેટલા n લગી ના આપે, આપણે મેક્સિમમ 3 લગી જ પૂછાય. કેટલા લગી પૂછાય? મેક્સિમમ 3 લગી. તો V1 વત્તા V2 વત્તા V3 ભાંગા 3. ક્લિયર હોય? બધાને સમજાણું? બરોબર. તો આ શોર્ટકટ ફોર્મ્યુલા બધી યાદ રાખી હોય તો કામમાં આવે. બાકી નકર તમારે શું કરવું પડે? આખું આ બધું કરીને તમારે શું કરવું પડે? ગણવું પડે. બરાબર. યાદ હોય તો વેલ એન્ડ ગુડ, નકર પછી શું કરજો? ગણજો. બરાબર. ચાલો આજના લેક્ચરમાં આટલું રાખીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી બાય બાય એવરીબડી. ટેક કેર. સી યુ. કરી દે.